ઘરમાં કંઈ શાક ના હોય ત્યારે ફક્ત 5 મિનિટમાં બની જાય એવું ટેસ્ટી વઘારેલું દહીં બનાવવા માટે મેં 1 કપ મોળું તાજું દહીં લીધું છે. દહીંને કાંટા ચમચીથી આ રીતે ફેટી લેશો. દહીં ફેટાઈ જાય એટલે દહીં વઘારવા એક પેનમાં 1/4 કપ જેટલું તેલ ગરમ કરવા રાખી દેશો. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/2 ચમચી જીરું, 2 લીલા ઝીણા કાપેલા મરચાં, 2 સૂકા લાલ મરચાં અને 8 થી 10 કળી જેટલું ઝીણું સમારેલું લસણ ઉમેરી દેશો. લસણનો થોડો કલર બદલાય એટલે મીઠા લીમડાના પાન અને 1 મીડિયમ સાઇઝની કાપેલી ડુંગળી ઉમેરી દેશો. ડુંગળીનો કલર બદલાય એટલે અડધું ઝીણું કાપેલું ટમેટું, સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશો. વઘાર સરસ મિક્સ થઈ જાય એટલે એને થોડો 2 મિનિટ જેવો ઠંડો થવા દેવાનો. ગેસને બંધ કરી દેવાનો. ગેસ બંધ કર્યા પછી આપણે આમાં દહીં ઉમેરીશું. સારી રીતે દહીંને મિક્સ કરી ઉપરથી લીલા ધાણા ઉમેરી દેશો. આ દહીં રોટલો, ભાખરી, પરાઠા સાથે ટેસ્ટી લાગે.